સર, ફિમેલમાં હેરફોલ અને હેર થિનિંગનો પરફેક્ટ ઉપાય શું છે? સી હેરફોલ અને હેર થિનિંગ માટે 5 સ્ટેપ પ્રોસેસ છે. કોઈ પણ વ્યક્તિને હેરફોલ અથવા હેર થિનિંગ છે તો પહેલું સ્ટેપ છે એનું કારણ જાણવું. એના માટે અમે હેર એનાલિસિસ કરતા હોય છે. હેર એનાલિસિસની અંદર ટ્રાઇકોસ્કોપિક એક્ઝામિનેશન આવે છે, બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે અને ફિઝિકલ ટેસ્ટ કરવામાં આવે છે. એના અંતે એક ડાયગ્નોસિસ ઉપર આવે છે. એટલે બીજું સ્ટેપ છે તમારા ડાયગ્નોસિસ પ્રમાણે કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ પ્લાન આપવો. ત્રીજું સ્ટેપ છે કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ પ્લાનની સાથે હેર થેરાપીસ આપવી. આ હેર થેરાપી છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે જે હેર ફોલ થઈ ગયા છે, જે બાલ્ડનેસ થઈ ગઈ છે અને હેર થિનિંગ થઈ ગયા છે, તો એને રીગ્રો કરવા માટે એને એક્ટિવેટ કરવામાં આવે છે. હેર થેરાપીની મદદથી શું થશે કે તમારા જે ફોલિકલ્સ છે ઇનએક્ટિવ થઈ ગયા છે, એક્ટિવ થશે. જે સ્કાલ્પ છે એની હેલ્થ સુધરશે, વાળના રૂટમાં પોષણ મળશે, નરિશ થશે, એને લીધે નવા વાળ પણ આવશે અને જૂના વાળ જે ડેમેજ થઈ ગયા છે એ પણ રિપેર થશે. 4th સ્ટેપ છે એ તમારું હેર કેર રૂટીન, કે જે તમારે ઘર બેઠા કરવું છે, તમારે લાઇફસ્ટાઇલમાં ચેન્જ કરવાની છે, જે મેડિકેશન્સ આપી છે લગાવવાની છે અને કન્સિસ્ટન્ટલી રૂટીન ફોલો કરવાનું છે. અને 5મી વસ્તુ છે કે તમે તમારી લાઇફસ્ટાઇલની સાથે સાથે તમારું જે રૂટીન છે એના ઉપર તમે ધ્યાન દો. તમારો ડાયટ સુધારો, તમારા જે હેબિટ્સ છે એ સુધારો, બેડ હેબિટ્સ હોય એ સ્કીપ કરો, ટાઈમસર સૂઈ જાઓ. મોટાભાગના લોકોમાં રાત્રે મોડું સૂવું, મોડું ઉઠવું, ઇનએક્ટિવ થવી, આ બધી વસ્તુઓ પણ જવાબદાર હોય છે. તો 5 સ્ટેપ પ્રોસેસ: હેર એનાલિસિસ, કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ પ્લાન, હેર થેરાપી, તમારું રૂટીન અને તમારી મેડિકેશન સેટ કરો અને તમારી લાઇફસ્ટાઇલ ઉપર ધ્યાન રાખો. જો આટલી વસ્તુ કરવામાં આવે તો ડેફિનેટલી તમને હેર થિનિંગ અને હેરફોલથી છુટકારો મળશે. જો આના વિશે વધારે માહિતી જોતી હોય તો કોમેન્ટ હેરફોલ, અમે તમને એની માહિતી મોકલીશું. થેન્ક યુ.